ઓ ગાઈસ આજે તો સવારમાં મને લેટ થઈ ગયું છે તો જો મેં વધારે વ્લોગ નહીં બનાવી પાડી હતી તો રેડી થઈ ગઈ છું બસ હવે ખાલી ઓફિસ માટે નીકળું છું। આજે મેં આટલી લેટ કેમ થઈ ગઈ તો મને પણ નથી ખબર પડતી કેમ કે મેં લેટ ઉઠી હતી ને એટલે બટ ચલો કંઈ નહીં વધારે લેટ થઈ એ પહેલાં હું નીકળી જાઉં નહીં તો ભાઈ મારા મેનેજર મને તો ઓફિસની બહાર ધક્કો મારી દે હે। અને જુઓ ઓફિસમાં લેટ ઉપરથી મને સિગ્નલ મળે યાર આવું મારી સાથે જ કેમ થાય ભગવાનજી કયા જન્મનો બદલો લેવો છો તમે મારી સાથે એક તો લેટ છું ને ઉપરથી સિગ્નલ ઉપરથી યાદ આવું ને તો ભાગતી ઉપર આવી। ગાઈસ જો મેં ડાકુ મંગલસિંહ બનીને જ આવી ગઈ હતી ઉપર અને મને જે ગરમી લાગે છે અહીંયા પૂછો જ નહીં। મેં અહીંયા આવીને પહેલે ફ્રેશ થઈ પાણી પીધું અને ભાઈ મસ્ત કામ ચાલુ કરી દીધું। અને લંચ ટાઈમમાં આજે થોડીક જલ્દી અમે ઊભા થઈ ગયા હતા તો જો ભાઈ મારી ફ્રેન્ડ મસ્ત આરામ કરે છે અને જો એ આરામ કરતી જ હતી અને મને મારી એક બીજી ફ્રેન્ડનો ફોન આવી ગયો કે બેન નીચે આવની થોડુંક કામ છે તો જો મેં લિફ્ટમાં નીચે આવી તો પછી મને લિફ્ટમાં મસ્ત વિડીયો બનાવવાનો ટાઈમ મળી ગયો। હવે એનું કામ તો પટી ગયું છે અમે ઉપર જાઉં છું અને ગાઈઝ આ લિફ્ટમાં મેં એકલી છું મેં એટલા ચેન ચાળા કર્યા પૂછો જ નહીં યાર મેં બહુ બધામાં વિડીયો બનાવેલા છે અને ગાઈઝ કેવું મને સારું લાગે છે આમ એકલી છું આખી લિફ્ટમાં અને મેં કેવી રીતે વિડીયો બનાવું છું। અને જો ગાઈઝ મારો ફ્લોર આવી ગયો છે અને ગાઈઝ જોવાની સાંજે એક તો બહુ પેટ્રોલ ખાય છે મારી ગાડી એક તો ગાઈઝ મને એવું લાગે છે કે મેં આમ જ ગરીબ થઈ ગયા મારા પૈસા પેટ્રોલ પુરાવામાં જ બધા નીકળી જવાના છે। અને ગાઈસ આજે છે ને મેં બહાર પણ ગઈ હતી તો છે ને મેં વધારે વ્લોગને શૂટ કરી શકેલી। અને ગાઈસ અત્યારે જો મેં બહાર જઈને આવી છું તો હવે સ્ટિચિંગનું કામ છે એ કરું છું અને મારી ફ્રેન્ડ મારી સાથે આવેલી છે તો અમે બંને જણા મસ્ત સોંગ સાંભળીએ ને મેં કામ કરું છું। પછી મેં કીધું કે તું બેસેલી જ છે તો કંઈ નહીં મારો વ્લોગ શૂટ કરી દે। અને એક તો જોઈ લો ગાઈસ આ મશીન છે ને આજકાલ બહુ દોરા તોડે છે ખબર નહીં આની સાથે શું થયું છે તો છેલ્લું કામ છે પટવાનું છે અને ઉપરથી દોરા તૂટ કરે મને એટલો ગુસ્સો આવે છે। પછી માન મેં મારું કામ પટાવ્યું છે ને ગાઈસ મારો કુર્તો રેડી થઈ ગયો છે। જો કે આ મારો કુર્તો છે આનું આખી પેડ કાલે રેડી થઈ જશે આનું હવે ખાલી પ્લાઝો બનાવવાનો બાકી છે તો અત્યારે હું આને ઘરી કરીને મૂકી દઉં છું। પછી મેં જમી લીધું અને જો મેં રાખડી બનાવવા લાગેલી છું આ મારા ગોલુ માટે રાખડી બનાવેલી છે નાની છે ને એટલે। અને હા ગાઈસ આવી રીતે તમારે પણ મસ્ત રાખડી બનાવી હોય તો પ્લીઝ મને ઓર્ડર આપજો। અને ગાઈસ ફૂલ કસ્ટમાઇઝ છે તમને જેવી રીતે રાખડી બનાવી હોય ને એવી રીતે હું બનાવીને આપા અને તમે આ જોઈ શકો છો કે મેં કેટલી મસ્ત બનાવેલી છે તો ઓર્ડર માટે મને DM કરો તો બાય બાય ગુડ નાઇટ હું તમને મળા કાલે નવા બ્લોગ